કેમ છો કળા જાવ મજામાં છો? તો ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જઈએ છીએ આપણી વાડીએ મેથળા. તો હું પોકી ગયેલો છું કાલનો મેથળા, એ તો તમને બધાને ખબર જ હશે, પહેલાંનો આપણો વ્લોગ જોયો એટલે. તો અત્યારે હું છે ને મારી વાડીએ જાઉં, કારણ કે ના આપણે થોડો કપાને એવું બનાવેલું છે. તો ફટાફટ ના આટો મારી કેમ છે બધું જોઈ ને અમારા વાડીના રસ્તા જોવો તમે, ગાડી બાડી કાંઈ જાય નહીં. આપણે ગામમાં એટલા હાલીને આવીએ છીએ ને આમાં પટિયા એવા છે ને તે આપણા લુગડામાં હલવાય છે. જોવો તમે આ બધા પટિયા જ છે. તો કોઈ વાંધો નહીં, હાલો ફટાફટ આ બધો રસ્તો પસાર કરીને આપણે પહોંચી જઈએ વાડીએ. મિત્રો આ બતાવીને આપણે મેથળા બંધારો છે, એ અમારે અહીંયા જ લાગુ પડી ગયો. અહીંયા અમારી વાડી છે જો અમે, ને અહીંયા અમારો બંધારો લાગુ પડી ગયો છે. તો હવે તમને છે ને મિત્રો મારી વાડીનો મસ્ત મજાનો કપા બતાડો. તમે ખાલી જુઓ, હા જોવા લ્યો મિત્રો, આ કંઈક છે અમારી વાડીનો કપા. આપણે નાયલો બધો કપા જોઈને આવ્યા છીએ એટલે આપણને તો કાંઈ ધ્યાનમાં આવે નહીં. ને આ બાજુ અમારે છે ને મિત્રો બહુ કપા થાય નહીં, જો આવો નાનો નાનો થાય છે. બાકી આવો કંઈક મિત્રો અમારે અહીંયા કપા છે. તો એવું છે મિત્રો, કારણ કે અમારે આ બાજુ છે ને કપા બહુ નથી થતા, ને આખી આપણી વાડી જોવો એટલી બતાવી ને આપણે એટલી જ વાડી છે. ને અહીંયા છે આપણું મકાન, આપણું મેન મકાન, ને આ બાજુ મારા કાકાનું મકાન છે. ને આવું કંઈક લોકેશન છે અમારી વાડીનું. આપણે અહીંયા રહેવાનું ન હોય, કારણ કે આપણે આ વીઘો જમી છે મિત્રો, આમાં કંઈ એટલામાં થાય નહીં. એ માટે આપણે બીજે રાખેલી હોય ના જવાનું હોય તો કોઈ વાંધો નહીં મિત્રો. જો આવો કે અમારે અહીંયા કપા છે, પડખે સારો છે, કારણ કે અમે અહીં કંઈ સારવાર કરતા નથી ને આની, કારણ કે રહેવાનું ના હોય એટલે આની કંઈ એવી બધી સારવાર થાય નહીં. આને રહેતા હોય ને સારવાર કરીએ. બાકી તો હાવ નાનો નાનો છે, પણ ઝીંડવા સારા આવ્યા છે. જો તમે કેવા મસ્તીના ઝીંડવા આવ્યા છે ઝીણા ઝીણા કપામાં. કોઈ વાંધો નહીં, નાનો નાનો હોય તો વીણવાની મજા આવી છે. હું છે ને મિત્રો અહીં તમને અમારી નાના રસ્તા બતાડું મસ્ત મજા. જો આવી નાની એમથી વિશમાં કેળી છે, બે બધું કરશે, આ બધું માંડવી છે. ને વશમાં ખાલી એટલી કેળી પડી ગયેલી, કારણ કે હાલીને હાલીને મોટા વાહન તો હોય નહીં, કંઈ હાલવાનું જ હોય. તો એવા અમારા એક રસ્તા છે જો બધે. અહીં લો એક આ રસ્તો આમ જાય ને અહીંયા જો અહીં આ ઘરે જવાનો એક બીજો રસ્તો છે. એવા રસ્તા છે ત્યાં ગજબના. તો હું છે ને મિત્રો અત્યારે જોહો ગામમાં દૂધ લેવા, કારણ કે આપણે મિત્રો દૂધવાળી ચા પીવી છે. કાળી ચા તો આપણે પીધી, પણ એમાં કાંઈ જામે નહીં. એમ આપણે જો દૂધ લઈ આવ્યા છીએ મસ્ત મજાનું. વાળો ફટાફટ ઘરે જઈને ચા પાણી પીએ, કારણ કે મારા કાકાની અહીંયા આવેલા છે. હું એકલો જ નથી આવેલો, બધા અહીંયા જ છે અહીંયા આવેલા. જો આવડે બધા ગામમાં જાય છે, હું ગામમાં દૂધ લઈને ગયો, કારણ કે અહીંયા ગાડીને એવું હોય નહીં, હાલીને જવાનું હોય. અત્યારે મિત્રો છે ને હું ઠેઠ મારા ખેતરના પાછલા હેઠ આવ્યો છું. ને અહીં લો જો આપણો બધો કપા બતાવે છે, ને ફૂલ છાપા જો કેવા મસ્ત લાગે. કોકને એમ લાગે આ બગીચો છે, એમ કોઈને એમ ન લાગે કપા છે એમ. જોઈ મસ્ત મજાને લાગે. ને અહીંયા જો કે આપણે આવી ધાર છે, આ બધું આપણું જ છે. તો મિત્રો અત્યારે છે ને અમે પૂગી ગયા છીએ જાજ પર. આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ, અમે ત્રણ આવ્યા છીએ. એક અમારા અશ્વિનભાઈ છે ને એક મારા કાકા છે. તો હાલો ફટાફટ છે ને માતાજીને દર્શન કરવાનું બાકી છે, તો ફટાફટ દર્શન કરી લઈએ. ને અહીંયા જો આપણે મસ્ત મજાના બે ત્રણ ફોટા પાડી લીધા છે. તો હાલો ફટાફટ પહેલાં દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે છે ને બે મંદિરે માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા છે. જો એક મંદિર અહીંયા છે ને એક મંદિર અહીંયા છે. તો મસ્ત મજાના આપણે દર્શન તો થઈ ગયા છે. ને જો આપણે આવું ડેકોરેશન કરેલું છે નોરતામાં કંઈક, ને હજી મંદિરનું કામ હાલતું એવું લાગે છે. કારણ કે અહીંયા મિત્રો કામ હાલતું જ હોય છે બધે. ને પહેલાં બધું કામકાજ રેડી કરી નાખ્યું છે, આમાં બધે બ્લોક ને એવું, ને પહેલાં આવું નહોતું. તો એવું છે મિત્રો. આજ છે ને મિત્રો છેલ્લું નોરતું, એટલે કે 9મું નોરતું છે. તો અમે બધા એવા દર્શન કરવા. હવે આપણે જવાનું છે મેથળા. ફટાફટ જવા ભાગ્યા છે, કારણ કે અહીં જવાનું છે આપણે નોરતા જોવા અમારે મેથળા. તો હાલો ફટાફટ જઈએ. તો જાત પરથી મિત્રો આવીને આપણે જો અહીંયા ઢોરે અમારે સિકોતરમાના પણ આપણે દર્શન કરી લીધા છે. મસ્ત મજાના આપણે અહીંયા દર્શન કરી લીધા છે. તમે પણ બધા સિકોતરમાના દર્શન કરી લો. કોમેન્ટમાં બધા લખી નાખજો જય માં સિકોતરમાં. અને નવરાત્રિનું છેલ્લું નોરતું જોઈને એવા છીએ. ને અત્યારે શું મારા બાબાની ઘરે અહીં જો ધાર ઉપર આવ્યો છું બે, કારણ કે મારે છે ને 5G નેટ આવતું નથી ને વિડીયો આપણે અપલોડ કરવાનો હતો. થોડોક લેટ આવશે એક વિડીયો આપણો આપેલાનો, પણ કોઈ વાંધો નહીં. ને જો આ મારા બાબાનું ઘર છે. ને આપણે ધાર ઉપર બેઠા છીએ, કારણ કે હેઠું ખાડામાં છે ને, એટલે અહીંયા ધાર ઉપર 5G નેટ આવે છે. તો મસ્ત મજાનો આપણે વિડીયો અપલોડ કરી દીધો છે. તો કોઈ વાંધો નહીં, હવે બેસીએ ને પછી આજ પછી આપણે જવાનું છે ટીમાણા, આપણા ઘરે જવાનું છે. ને મિત્રો અહીંયા છે ને આપણે જો મસ્ત
મજાનું મોરપીસ મળી ગયું છે. હવે આ મોરપીસ કેટલાય જોયેલું છે જરૂરથી કોમેન્ટ. આમ જોયું છે પણ આમ રૂબરૂ નહીં જોયું, આમ હાથમાં પકડીને. તો જો કે આ મોરલાનું પીસ છે. અમારે આ બાજુ મોરલાનું પરણામ સારા મિત્ર પણ તો એવું છે. અને આ બાકી નજારો જો જોરદાર એક નંબર આખો નજારો આવે છે બધો કેવો મસ્ત નજારો આવે છે. અત્યારે મસ્ત મજાનું છે ને મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ તો હું તમને કહેતા ભૂલી ગયો છું, કારણ કે આપણે રાત બધી આજ જાગ્યા છે ઉપર બે રાતનો ઉજાગરો છે, કારણ કે હમણાં આપણે નોરતા જોવા આવેલા છીએ તો પછી જોવા તો પડે ને, તો એવું છે મિત્રો. કોઈ વાંધો નહીં, હાલો ફટાફટ તો થોડોક ઉજાગરો વધી ગયો ને એમાં બોલવામાં મિસ્ટેક થઈ જાય છે. તો અત્યારે મિત્રો છે ને હું ભૂગી જાઉં છું મારી વાડીએ, એટલે કે આપણે મેન વાડીએ મેથળા આવ્યો છું. જો આપણે ઘરે હું છે ને મસ્ત મજાનું એકલો બેઠું છું ને બાકી આ મિત્રો ઘરનો પહેલાં બધો આમ લોકેશનનો નજારો એક નંબર હતો ને જમાનો હતો, પણ અત્યારે જો એકલો હું બેઠો છું ને આખું ઘર બધું ખાલી જ છે. ને પહેલાં અમે બધા અહીંયા રહેતા ને બહુ મજા આવતી પહેલાં, પણ હવે અત્યારે એ મજા નથી રહી, કારણ કે બધું એ શું આમાં મારે તમને કહેવું એવું બધું હોય છે. બાકી એ જમાનો અત્યારે પહેલાંનો વયો જશે. બાકી પહેલાં બધા છે ને મેં અહીંયા જ રહેતા હતો. આ અમારું ઘર છે, આ અમારા કાકાનું ઘર છે, એટલે આમ બધા એમ છે ને અહીંયા જ રહેતા. પણ અત્યારે આ બધે અવાવરું થઈ ગયું છે. ઓલું બધે ખબર હોય તો જાવ સમય ઘર પીળોડે એટલે કેવું થઈ જાય એની જેમ થઈ ગયું છે મિત્રો. અમારું ઘર તો 5-6 વર્ષથી પીળ્યું છે આમનું, એટલે આમ હોય મહિનો હોય આવવાનું, બાકી વધારે ન હોય. ને મારા કાકાની તો વણ જ ગયા છે એટલે એને ઘર તો એમ કંઈ વાંધો નહીં. બાકી અમારે જો આવું કંઈક પીળ્યું છે ઘર આમને વાત કરવામાં. અત્યારે હું એકલો બેઠો છું, કેવું ફિલિંગ કેવું કંઈક અલગ જ થાય મિત્રો, કારણ કે પહેલાં અહીંયા બધા રહેતા ને અત્યારે હું એકલો બેઠો છું. ને ભાઈની ગામમાં આવે છે અને હું વહેલા પૂગી ગયો હાલીને આવવાનું હતું. મારે ગાડી અહીંયા પછી આવે એમ છે નહીં, એ માટે એ પણ હમણાં હાલીને થાય છે. તો કોઈ વાંધો નહીં મિત્રો, મસ્ત મજાનો બેઠો છું. આવે ત્યાં સુધી બેસવાનું છે ને પછી કંઈક પ્લાનિંગ કરવાનું છે. હવે અત્યારનું જવું કે નથી જવું એ કાંઈ પાકી ખબર તો છે નહીં મને. ને આ જો આ રોન્યો છે ને આપણે રોનિકમાં ડોગી કૂતરો છે આપણે ખબર હોય પાળેલો, એની મમ્મી છે આ, એમ છે એવું છે મિત્રો. આનો હે એ કૂતરો પાળેલો છે ને એમ જો એ મને ઓળખી ગઈ ને એટલે કેમ કરે છે જો. તો કોઈ વાંધો નહીં મિત્રો, હાલો આવડે આવે ત્યાં સુધી બેસ લખેલું છે ને આપણું ઘર. આ એ છે ને આપણે સ્પેશિયલ કૂતરાને આપી દીધું છે. જો આપણે રોનિકની મમ્મી એટલે કે કૂતરી અહીંયા રહે છે, એ અહીંને અહીંયા હોય એટલે અહીંને રહે કૂતરી ને એમાં એ કૂતરા જ રહે છે મિત્રો. કારણ કે ના આપણે કાંઈ ઘરમાં કંઈ એવી બહુ ઓલું સારવાર કરતા નથી. બાકી આ ઘરનું જો આપણે તાળું બાળું મારેલું છે, કારણ કે આ ઘરમાં બધો આપણો છેમાન પીડ્યો છે. આપણે સાવી તો નથી લાવવાના કે તમને ખોલીને બતાડીએ. આપેલા એકલી આવ્યો તો તમને બતાડ્યું હતી. તો એવું કંઈક છે. હવે મિત્રો શું કરવું આમાં કોઈ તમે ને તમે કોઈ પાસે એવો કંઈ સપોર્ટ કરતા નથી મિત્રો. પ્લીઝ યાર થોડો સપોર્ટ કરો મને, તમારા બધાના સપોર્ટની યાર ખૂબ જરૂર છે. પ્લીઝ યાર સપોર્ટ કરો. એટલે કે પંખો બતાવે છે અહીંયા અમારે એટલા બધા પંખા નાખી ગયા. તો આમાં લાગટ એટલા પંખા ને આ બાજુ જો પાણી ભર્યું છે બંધારાનું. ને હું નીકળી ગયો છું હવે આપણે ટીમાણા બાજુ જવા. ને જો આવા કંઈક રસ્તા છે, તો આ બધા રસ્તા પસાર કરીને આપણે જવાનું છે આપણી ગાડીએ. તો પછી ગાડી હાંકવા મળશે, કારણ કે અહીંયા અમારા આ રસ્તામાં છે ને ગાડી હાલે નહીં. તો હાલો ફટાફટ નીકળી ને જઈ વન ધવાય ટીમાણા. જો મિત્રો ભૂંડું હલવાનું છે, એ આખામાં વટવારું ને હલવાઈ ગયું. જો બીજા બધા ભીંડા ભેગા થઈ ગયા ડાળીઓ નાખે એટલે ને જાળીમાં હલવાઈ ગયું છે મિત્રો. કોક આવે ને બિચારું કાઢે જ થાય ને કે આ ભૂંડા પાસે ન રવાય, કારણ કે બીજા છે ને આપણને ઓલું કરી નાખે, નવો રાયડું નાખે ભાડો. મિત્રો ભૂંજરાએ કેટલી વાર રાયડું નાખીને વગા અત્યારે બિચારો નીકળ્યું છે. ઓલી ડેલામાં હલવાઈ ગયું દરવાજામાં. હવે જોઈએ આમ ખેતરમાં વયું છે. હવે એ અહીંયા વટવાનું નામ ન લે, કારણ કે એક હલવાના પછી કોઈ આવે નહીં. જવા મોલા ખેતર મારા બરો જોમ કરીને બતાડું છું. હવે આવડું હતું. હવે મિત્રો અહીંયા આવવાનું નામ નહીં લે, કારણ કે એક કિલો હલવાય ને પછી બીજી કિલો આવતું નહીં એવું છે. અત્યારે છે ને આપણે મસ્ત મજાના દુકાને એવા છીએ ને ઊંઘ પાછી ચડી ગઈ છે, કારણ કે આપણે નવરાત્રી જોવા ગયેલા હતા ને 2-3 રાતનો ઉજાગરો હતો. અત્યારે જો મસ્ત મજાનો નજારો છે, કે વરસાદ આવે એવું છે નહીં. મસ્ત મજાનો જોવા અહીં સાંધો છે ને આવડે ને અત્યારે રીંગણાનો વકલ કરવાનો હાલે છે. જુઓ કે અહીંયા મસ્ત મજાના આજ રીંગણા તોડ લીધા છે ને એનો આજ વકલ કરવાનો હાલે છે. નોખો વકલ કરે છે ને રીંગણા જોવો ઝાઝા ઉતાર્યા છે આજમાં. ને સવારમાં જવાનું છે વેચવા ને સવારમાં એ થોડાક તોડવાના છે
તો કોઈ વાંધો નહીં, અત્યારે આલો ખાઈ પીને મસ્ત મજાના સુઈ જઈને વ્લોગને પાછો કન્ટિન્યુ સવારમાં ચાલુ કરીએ. તો અત્યારે બધાને ગુડ નાઇટ. તમે પણ સાંજે વ્લોગ જોતા હોય સુઈ જાઓ ને અડધો સવારે જોતો. ગુડ નાઇટ. आया वो फिर नजर ऐसे बात छिड़ने लगी फिर से आंखों में चुभता कल का धुआं हाल तेरा न हम